સરકારી ગોડાઉનમાં લાગતી આગ એ અકસ્માત છે કે પછી કરોડો રૂપિયાનો કૌભાંડ છુપાવવાનો ખેલ? ખેડૂતોએ આગની ઘટનાઓ સામે ઉઠાવ્યા છે ગંભીર સવાલો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી કરાયેલી મગફળીના ગોડાઉનમાં લાગતી આગ પાછળ મોટું કૌભાંડ હોવાના સળગતા આક્ષેપો કર્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ બરાબર 1 વર્ષ પહેલા થાનગઢના ગોડાઉનમાં ભયાનક આગ લાગી હતી, જેમાં સરકાર દ્વારા ખરીદાયેલી 6 કરોડથી વધુની કિંમતની મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. પરંતુ આજ દિન સુધી તેની કોઈ યોગ્ય તપાસ જ થઈ નથી. આ વર્ષે ફરીથી મોરબીના સરકારી ગોડાઉનમાં આગ લાગતા જ અંદાજે 1.7 લાખ મગફળીની બોરીઓ બળી ગઈ. ખેડૂતોનો આરોપ છે કે અધિકારીઓ અને વચેટિયાઓ ગોડાઉનમાંથી અસલી અને સારી ગુણવત્તાની મગફળીની બોરીઓ બારોબાર કાઢીને વેચી મારે છે અને તેના સ્થાને હલકી કક્ષાનો માલ મૂકીને પુરાવા નાશ કરવા આગ લગાડી દે છે. આ મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે.